દ્વારકા મંદિર નજીક આખલાએ મચાવ્યો આતંક। નવરાત્રી મહોત્સવમાં અચાનક આખલો ઘૂસી ગયો। ભક્તોની લાઈન વચ્ચે આખલો ઘૂસી ગયો। દોડધામ મચી ગઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા તો પાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સવાલ ઊભા થયા છે, કારણ કે નવરાત્રીનો અવસર છે। મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને આ સમયે આખલો પણ જાણે માતાજીના ગરબા ગાવા આવ્યો હોય, ગરબા રમવા આવ્યો હોય તેમ દેખાયો। જો કે સારી વાત એ રહી કે કોઈને મોટું નુકસાન નથી પહોંચ્યું, પરંતુ આટલી મોટી ભીડમાં જો આખલો આવી જાય અને જો એ ગિનાયેલો હોય તો શું થઈ શકે છે એ આપ સમજી શકો છો। મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાઈ। ચેરમેન પદે દિનેશ પટેલની વરણી, વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી। સતત બીજી વખત ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બન્યા છે દિનેશ પટેલ। ચેરમેન બન્યા બાદ દિનેશ પટેલના સમર્થકોએ જશ્ન મનાવ્યો છે। ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી છે અને 9 મહિનાથી એપીએમસીમાં ચાલતું હતું વહીવટદાર શાસન। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ ચૂંટણી યોજાય છે। વાઇસ ચેરમેન પદે આ સાથે ઊંઝા એપીએમસીની જે ચૂંટણી છે તે યોજાઈ અને તે મામલે ચેરમેન પદે દિનેશ પટેલની વરણી કરવામાં આવી છે, જેને લોકોએ વધાવી હતી। વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી કરવામાં આવી। સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। મોં મીઠું કરાવી ફટાકડા ફોડીને આ જીતને વધાવી છે। રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે। ઊંઝા એપીએમસીમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ મળશે તો જ નીચે બીજી એપીએમસીમાં પણ એનો રિફ્લેક્શન આવશે અને તો એમને પણ સારા પારદર્શક ભાવ મળશે। રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી ટેકાના ભાવ 70ના બદલે 200 મણની ખરીદી કરવાની માંગ કરી છે। તો કોંગ્રેસના આગેવાને સરકારની નીતિ પર જ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સરકારે જીએસટીમાં ઘટાડો કરી વેપારીઓને ખુશ કર્યા છે। તો શું ખેડૂત નાગરિક નથી? ખેડૂતો માટે પણ 200 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરી દિવાળી સ્વરૂપે ભેટ આપવાની માંગ કરી છે। સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે, સરકાર વિરુદ્ધ આંદોલન કરશે। થોડા દિવસ પહેલા જીએસટીમાં ઘટાડી અને વેપારીઓને ખુશ કર્યા, તો મારી સરકારને આ વિનંતી છે કે આપ દિવાળી પહેલા જાહેરાત કરો કે ખેડૂત પાસેથી 200 મણ મગફળી લેવામાં આવશે અને ખેડૂતોને દિવાળી સ્વરૂપે ભેટ આપો। કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત। બિહારની ચૂંટણી સહપ્રભારી તરીકે તેમની નિમણૂક કરાઈ છે। તો સી.આર. પાટીલની આ નિમણૂકથી સમર્થકોમાં ઉત્સાહ છે। ભાજપના નેતાઓ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને તેઓ એરપોર્ટ પહોંચ્યા હતા। સહપ્રભારીની જવાબદારી આપ્યા બાદ સી.આર. પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા અને ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો। गुजरात के डेवलपमेंट वो मॉडल लेके देश का जो विकास का मॉडल है वो लेकर हम बिहार में भी जाएंगे और जो लास्ट टाइम जीते थे उससे भी और ज़्यादा सीटों के साथ इस बार भी भारतीय जनता पार्टी की एनडीए की सरकार बिहार में बनाने की पूरी कोशिश करेंगे। मुझे विश्वास है कि सबका सहयोग मिलेगा। बिहार के लोग वो भी माननीय प्रधानमंत्री मोदी जी के विकास मॉडल के ऊपर उनको बहुत विश्वास है और बहुत बड़ा काम विकास का बिहार में भी हो रहा है। सर, बिहार इलेक्शन में मुख्य मुद्दा क्या रहेगा? मुख्य मुद्दा बिहार का विकास की बात है। इतने सालों तक बिहार में विकास नहीं हुआ। जो माननीय प्रधानमंत्री मोदी साहब ने करोड़ों रुपए, हजारों करोड़ रुपए वहाँ पर अलग अलग डेवलपमेंट के दिए हैं, उसका काम भी चल रहा है। इससे के कारण बिहार के लोग भी अपना डेवलपमेंट, अपने आने वाली पीढ़ी के लिए बिहार का विकास चाहते हैं और उससे का वही मुद्दा रहेगा। प्रदेश भाजप द्वारा आत्मनिर्भर भारत अभियान तेज कराયું છે। ભાજપ દ્વારા ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર એટલે કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। આ અભિયાનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી। સી.આર. પાટીલે સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા આગ્રહ કર્યો અને કહ્યું છે કે દરેક દુકાનદારે દુકાન બહાર સ્વદેશી બોર્ડ લગાવવું જોઈએ। 25મી સપ્ટેમ્બર અને દીનદયાળજીના
જન્મજયંતિ 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે લોકલ ફોર મંત્ર થકી ખાદીના વેચાણમાં ગ્રોથ આવ્યો છે. 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ દેશમાં નિર્માણ થઈ રહ્યા છે. તો દેશની વસ્તુઓની નિકાસમાં ગુજરાતનું 27% યોગદાન પણ છે. આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત અભિયાનને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પત્રકારોએ મંત્રીમંડળના વિસ્તરણ વિશે સવાલ પૂછ્યો હતો અને આ સવાલનો મુખ્યમંત્રી અને પાટીલે હસતા હસતા જવાબ આપ્યો કે જે પણ કરીશું તે આપને પૂછીને કરીશું. મંત્રીમંડળનું આવું કંઈ થવાનું છે હશે એટલે કહીશું. તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. મંત્રીમંડળનું આવું કંઈ થવાનું છે હશે એટલે કહીશું. તમને પૂછ્યા વગર ના કરીએ, તમને કયા વગર ના કરીએ. સુરતમાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી વિવાદમાં આવ્યા છે. ગોડાદરામાં જમીન કૌભાંડ મામલે પ્રવીણ ઘોઘારી સામે થશે તપાસ. ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસની માંગને લીલી ઝંડી અપાઈ છે. CID ક્રાઇમે ધારાસભ્યની સામે સી સમરી દાખલ કરી હતી. ગોડાદરામાં આવેલી કરોડો રૂપિયાની જમીનને બોગસ સહી કરી પચાવી પાડવાનો આરોપ છે. તો સી સમરી સામે ફરિયાદીએ કરેલી પ્રોટેસ્ટ અરજીને મંજૂર કરી પ્રવીણ ઘોઘારી સામે વધુ તપાસ કરવા કોર્ટનો આદેશ છે. પ્રોટેસ્ટ અરજીમાં પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ્સ કબજે કર્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફરિયાદીએ કુલ 14 જેટલા આરોપીઓની સામે ગુનો નોંધાવ્યો અને તેઓની સામે ચાર્જશીટ દાખલ કરી. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય 2 સભ્ય વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સાધારણ સભામાં બનાવટી અને બોગસ ઠરાવો ખોટા કાયદા વિરુદ્ધના હોવાનું કહી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ભાજપ શાસિત નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા યોજાઈ અને આ સાધારણ સભામાં ફક્ત 10 મિનિટમાં ઠરાવ બોલી બહુમતીના જોરે પાસ કરી દીધા, જેને લઈને કોંગ્રેસમાં ભારે નારાજગી છે અને જેથી વિરોધ પક્ષના નેતા દ્વારા કોર્ટમાં રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નિયામકને ફરિયાદ પણ કરી છે. તો શહેર કોંગ્રેસ દ્વારા ધોરાજી પોલીસમાં નગરપાલિકા ભાજપ પ્રમુખ અને 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો. એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર 44 થી ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઊભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે. કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયાવિહોણા આક્ષેપો કરે છે. જે બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો. બિલ જ આવ્યું નથી પછી એની ચૂકવણીનો પ્રશ્ન જ નથી રહેતો. હવે જે વસ્તુની ચૂકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે? જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા હતા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા. ગાંધીનગરમાં બહિયલમાં અથડામણનો